સુરત કે જ્યાં સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લાગી લાંબી લાઈન। વહેલી સવારથી જ વાલીઓએ સ્કૂલ બહાર લાંબી લાઈન લગાવી છે। ખાનગીની જગ્યાએ હવે સરકારી શાળાઓ પહેલી પસંદ બની રહી છે વાલીઓની। ફીમાં ફાયદો, શિક્ષણ સારું, વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ। 500 બેઠક માટે 5000 વાલીઓ એડમિશનની રાહમાં છે। રત્ન કલાકારો માટે સરકારી સ્કૂલ વરદાન સાબિત થઈ રહી છે। સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। એજ્યુકેશન અહીંયા સારું છે ને એટલા માટે અમે લોકો અહીંયા આવી છે। આ એજ્યુકેશન તો ત્યાં ખાનગી શાળામાં પણ મળતું હશે, કેમ ત્યાં આની જેવું નથી મળતું? અહીંયા એથી વધારે સારું મળે છે એજ્યુકેશન, એટલા માટે। સ્કૂલ ફી અહીંયા નથી, ત્યાં વધારે છે બહુ। 26,000 રૂપિયા છે એની। અહીંયા કેટલા લે છે? અહીંયા નથી લેતા। કેટલી રાહત મળશે? તમે શું કામ કરો છો? ફ્રી ખૂબ રાહત મળશે, ફ્રીમાં છે અહીંયા। અને અમે લોકો મજૂરી કામ કરીએ છીએ, હા, મશીનરી લાઈનમાં। પહેલા ધોરણની એટલી ફી છે કે આપણે માંડ ભરી શકીએ। ડાયમંડમાં મજૂરી કામ કરીએ છીએ તો ગયા વર્ષની મંદીના હિસાબે જો આવી જ મંદી પાછી આવી જાય તો પછી ફી ન ભરાય ને। તો અહીંયા બધું ફ્રીમાં છે અને બધું સારું છે, શિક્ષણનું કાર્ય ને બધું। ફી સવાણીમાં સ્કૂલની ફીસ બી વધારે લાગે છે। અહીંયા પ્રાથમિક શાળામાં 24,000 ફીસ છે છોકરાની। અહીંયા પ્રાથમિક શાળામાં ફીસ બી લાગતી હતી, એજ્યુકેશન બી સારું છે અને બધી રીતે છોકરાઓને સારું છે। ત્યાં સ્કૂલમાં બી સારું છે પણ ત્યાં ફીસ બહુ વધારે છે અને એ અમને પોસાય એમ નથી લીસ બી, એટલે અહીંયા આવી રહેલા છે। મેણા તો નથી મારતા પણ સરકારી સ્કૂલનું અહીંયાનું નામ છે અને અમારી સોસાયટીમાં બધા છોકરાઓ અહીંયા ભણે છે। બહુ સારું શિક્ષણ છે અહીંયાનું, એટલે અમને ગમે છે। અમને ગર્વ છે કે અમારી જો છોકરાને સરકારી સ્કૂલમાં એડમિશન મળી જાય ને તો સારું એમ। અહીંયાનું એજ્યુકેશન સારું છે અને પ્લસ છોકરાઓને સારા સંસ્કાર મળે છે, સંસ્કારનું બધું બહુ સારું છે। મારો એક છોકરો અહીંયા ભણે જ છે, જે 9મા ધોરણમાં ભણે છે। નાના બાબા માટે આવી છું અહીંયા અત્યારે, અને બધું સારું છે, એજ્યુકેશન સારું છે। પછી અહીંયાનું જે નાના બાળકોને જે જમવાનું આપણે કાળજી રાખી છીએ એ જમવાનું બધું બહુ સારું છે એટલે